તો સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઉડાવતી પાલિકાના દ્રશ્યો સામે આવ્યા છે। આપને જણાવી દઈએ, સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઉડાડતી પાલિકા સામે આવી છે। ત્યારે ખંભાતના સાલવા વિસ્તારમાં ગટરના દૂષિત પાણી ફરી વળ્યા છે। ગટરના પાણી લગ્ન મંડપમાં ફરી વળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। 3500 લોકોના જમણવારની જગ્યા પર ગંદુ પાણી ફરી વળ્યું છે। લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનો સહિત પરિવારમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે। ત્યારે નરકાગારની પરિસ્થિતિ વચ્ચે રોગચાળાની ભીતિ પણ સર્જાઈ છે। પાલિકામાં અનેક રજૂઆતો કરવા છતાંય તંત્ર આંખ આડા કાન કરી રહ્યું હોવાના આક્ષેપ થઈ રહ્યા છે। આખરે ગટરો વચ્ચે લગ્ન કેવી રીતે યોજાશે તે એક સવાલ છે। 3500 લોકોના જે જમણવારની જગ્યા છે ત્યાં ગંદુ પાણી ફરી વળ્યું છે। લગ્ન પ્રસંગમાં આવેલા મહેમાનો સહિત પરિવારમાં ચોક્કસપણે રોષ જોવા મળતો હશે। ત્યારે સ્વચ્છ ભારત મિશનના ધજાગરા ઉડાડતી આ પાલિકાના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ખંભાતના સાલવા વિસ્તારમાં ગટરનું દૂષિત પાણી ફરી વળ્યું, જેના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવાર રજૂઆત કરવામાં આવે છે, છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે। નીતિનભાઈ બ્રહ્મભટ્ટ, જણાવજો, લગ્ન પ્રસંગ છે, સાલવા વિસ્તારમાં ગટરના પાણી ઉભરાયા છે, શું કહેશો? આ વિસ્તારના રહીશોએ જનરલ બોર્ડની અંદર આવીને રજૂઆત કરી હતી, પણ જનરલ બોર્ડ ભરે આજે 2 માસ થયા, એમણે જે ખાતરી આપી હતી એમાંનું કશું પરિણામ આવ્યું નથી। છેલ્લા બોર્ડની અંદર 10 કરોડના કામો મૂક્યા, રોડના જ કામ મૂકવામાં આવે છે। જે રોડ હોય એ રોડ ફરી કટકી જે થાય એની અંદર જ એમનો રસ છે। એમના સભ્યોએ પણ 8 સભ્યોએ રાજીનામા આપ્યા હતા કે અમારા વિસ્તારના કામ થતા નથી। એમાં આપણે આ વોર્ડના કાઉન્સિલરો પણ રાજીનામું સાથે આપેલું હતું, પણ આજ દિન સુધી એમની કોઈ કામગીરી હાથ પર લેવામાં આવેલ નથી। આપણે ખંભાતના વોર્ડ નંબર 4માં સાલવા વિસ્તારમાં ઊભા છીએ। સાલવા વિસ્તારમાં છેલ્લા 4 મહિનાથી ગટરનો પાણી ઉભરાવાની સમસ્યા ખૂબ મોટા પ્રમાણમાં સતાવી રહી છે। નગરપાલિકા તંત્રને સ્થાનિકો દ્વારા ઘણી બધી વાર રજૂઆતો કરવામાં પણ આવી છે, પણ નગરપાલિકા તંત્ર કંઈ સાંભળતું નથી, બેધ્યાન થઈ અને આ લોકોની કોઈ રજૂઆતને ધ્યાને લેતું નથી। આમ મોદી સરકાર સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ગ્રાન્ટો ફાળવી અને સ્વચ્છ ભારતનું મિશન ચલાવી રહી છે, ત્યારે ખંભાત નગરપાલિકા તંત્ર આ જે ગટર ઉભરાવાની જે સમસ્યા છે તેની અંદર ધ્યાન આપતી નથી। અને લગ્ન પ્રસંગ આજે હોવાથી 3500 માણસનું અહીંયા આગળ જમણવાર છે, તો લોકોને ક્યાં જમવા બેસાડવા કે ક્યાં લગ્નમાં આવનાર લોકોને ક્યાં બેસવા માટે જગ્યા કરવી તે પણ પરિવારને આ એક ભય સતાવી રહ્યો છે। 5 લાખ રૂપિયા જેટલો ખર્ચો આ પરિવાર કરી ચૂક્યું છે, ત્યારે આ પરિવાર કે ગંભીર આક્ષેપો પણ કર્યા હતા કે નગરપાલિકા તંત્રને અમે કીધું છતાં પણ નગરપાલિકા તંત્ર કંઈ સાંભળવા તૈયાર નથી। કૌશલ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, ખંભાત।